તમારા બધાની શક્તિ તો જો કેવી મજબૂત છે. ગુજરાતના લોકો ચારે ખૂણે ગુજરાતના હિતમાં જે પ્રકારે મન બનાવી લીધું છે, આ બેઉ પાર્ટીઓમાંથી કોઈને ક્યાંય મતદાતાઓ તો છોડો, ચારેય દિશાથી અંદાજો આવી ગયો છે, ઉમેદવારો નથી મળતા એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને જે ઉમેદવારો મળ્યા છે, પહેલા દિવસે ફોર્મ ભરીને લોકોની વચ્ચે જ્યારે ગયા, તેમને અંદાજો આવી ગયો કે આપણા નેતાઓએ ઉપર એટલું પાપ કર્યું છે કે અહીંયા નીચે પંજા કે ઝાડુની કોઈ જગ્યા નથી. કમલ 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 ચાલે છે. કાલે 300 થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ છે. આપ સૌને હું અભિનંદન આપું છું. એ સૌ લોકો આ કોંગ્રેસીઓને એક સવાલ જરૂરથી પૂછજો. આ કોંગ્રેસના નેતાઓ ગુજરાતના લોકોને ગાળો આપી ત્યારે કેમ આ ગુજરાત કોંગ્રેસનો એક બી નેતા બહાર આવીને એના ઉપર ટિપ્પણી ના આપી? મારી આપ સૌને વિનંતી છે કે આ સવાલ જરૂરથી પૂછજો. અને જો આવા વોર્ડોની અંદર ભૂલચૂકમાં બી એક જે બચી ગયા છે ને, એને સાફ બરાબર કર્યા ને, તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ગુજરાત કે ગુજરાતના નાગરિકોને ગાળો આપવાની હિંમત આ પછી નહીં કરે. જો કોઈ બી મારી ગુજરાતની અસ્મિતાને ઠોસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો એ બેઠેલા બાળકોથી લઈને વડીલો સૌ લોકો એક સુરે એક અવાજે તૈયાર બેઠા છીએ અમે. હવે આપણો વારો આવ્યો છે. હવે વારો એવો આવ્યો છે કે સડસડાટ એવા સાફ કરો કે આવનારી 2-4 ચૂંટણી કોઈ ઉમેદવાર આ વખતે 80% નથી મળતા બે પાર્ટીમાં. આવતી વખતે નામ જ ના લેવું કરી લો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવરાત્રી આ વર્ષે કેટલા વાગ્યા સુધી રમી? કેટલા વાગ્યા સુધી રમી? કોઈ 4 વાગ્યા સુધી તો કોઈ 5 વાગ્યા સુધી નવરાત્રી રમી. 6 આ વહેલી સવાર સુધી તમને નવરાત્રી રમાડી કે ના રમાડી આ વખતે? અને આ નવરાત્રી વહેલી સવાર સુધી કયા શાસનમાં રમવાની મંજૂરી મળી? અને આ જો કોંગ્રેસિયાઓ આવે તો આપણી નવરાત્રી આપણે રમી શકીએ ખરી? નવરાત્રીના સમયે અને રથયાત્રાના સમયો પાક્કું કહું કે એમની પાસે કર્ફ્યુ સિવાયનો રસ્તો જ ના હોય. કોર્પોરેટર બનો એટલે નેતા નથી બનતા. ઘણા લોકોના મગજમાં એમ હોય કે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી બની જઈએ એટલે નેતા બની જઈએ. નેતા ક્યારેય હોદ્દાઓથી નથી બનાતું. નેતા ત્યારે જ બનાય જ્યારે તમારા વિસ્તારમાં આવતા નાગરિકોના દુઃખમાં તમે એમનો અવાજ બનીને ઉભા રહો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવીને તેમને દુઃખમાંથી બહાર લાવવાનું કાર્ય કરો. 4 આ વોર્ડના 4 ખૂણાઓમાં વિકાસના વધુમાં વધુ પ્રોજેક્ટો લઈને આવશે. તમારા નાના કામ માટે તમે અડધી રાત્રે ફોન કરશો તો ઉઠાવશે ફોન, અને ઉઠાવીને જો કોઈ બી તમને જવાબ બરાબર ના આપે તો પ્રેરકભાઈ કે મને ડાયરેક્ટ ફોન કરજો, હું એમની જવાબદારી લેવા આવ્યો છું.